સુરેન્દ્રનગરના ચોટીલા પંથકમાં ખનન માફિયાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે। ડેપ્યુટી કલેક્ટરે 5 ડમ્પર ઝડપી પાડ્યા। સાદી રેતી, કાર્બોસેલ, મોબાઈલ ડમ્પર સહિત 1.20 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો છે। જોકે ડેપ્યુટી કલેક્ટરે દ્વારા નેશનલ હાઈવે ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે ડેપ્યુટી કલેક્ટર ચોટીલા પોતાની પ્રાંત ઓફિસમાંથી બહાર નીકળે ત્યાંથી તેમની ગાડી કઈ બાજુ જાય છે તે અંગેનો ઓડિયો વાયરલ થયો છે। ખનીજ ચોરો કાર્યવાહીથી બચવા પ્રાંત અધિકારીની કારની રેકી કરતા હતા। ઓડિયો મેસેજ થકી પ્રાંત અધિકારીની કારના લોકેશન અંગે માહિતીની આપ લે કરતા હોવાનું પણ સામે આવ્યું છે। ચોટીલા ડીસી સાહેબનો બોલેરો ઓફિસમાં છે, મામલતદાર સાહેબનો બોલેરો સાહેબને ઉતારવા ઘરે જાય। આપા ગીગાના ઓટલા પાસે ઉપાડ લીધી હોય એવડી ગાડી। રાજકોટ આરટીઓના મેસેજ આપજો ભાઈ, કઈ બાજુ હે? કુવડવા પાસે હતો હમણાં। હાલો અધ્યપર મેહરિયા બોર્ડ ને ભલગામ સુધી રનિંગ। ચોટીલા ડીસી સાહેબ 4 પાંદડા ભારતના પંપે પહોંચો હો। જાય ચોટીલા બાજુ શૂટમ શૂટ। રોણકી કોલેજ યુટર્ન બાઈને પાછો ચોટીલા બાજુ હો। ડીસી માં મેસેજ નાખ કરી ગયો મોટા ભાઈ। હાલો અમરદીપમાં ટર્ન માર્યો, હોટલ ચેક કરશે અમરદીપમાં। ડીસી જાય ચોટીલા બાજુ, મગરી ખડાનો બોર્ડ વટી ગયો, હાલતા જોઈજો। જોલી એન્જોય હોટલ કનૈયા હોટલ થી પાછો ચડ્યો હે। 4 પાંદડા ડીસી જાય હે ચોટીલા બાજુ। આ રેડ દરમિયાન જુદા જુદા કુલ 5 ટ્રક જે અનધિકૃત ખનીજનું વહન કરતા હતા, તમામ જે ટ્રક છે એ ટ્રક પાસે કોઈ પણ પ્રકારની રોયલ્ટી પાસ રજૂ કરેલ નથી। સાથે તમામ ટ્રક ડમ્પર છે ઓવરલેડ છે। આમ તમામ 5 ટ્રકનો મુદ્દામાલ 1,20,85,444 રૂપિયા થાય છે।